સાબરકાંઠા જિલ્લામાં 39 પોલીસ કર્મીઓને ખાતાકીય પ્રમોશન અપાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં પોલીસ કર્મીઓને ખાતાકીય પ્રમોશન અપાયું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલે 39 પોલીસ કર્મીઓને પ્રમોશન આપ્યું છે અને જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન તથા શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પ્રમોશન મળ્યું હતું, જેમાં 15 અનારમ હેડ કોન્સ્ટેબલથી ASI તરીકે બઢતી થઈ હતી અને 18 અનારમ પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હતી। 3 ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલથી ASI તરીકે બઢતી અપાઈ હતી અને 3 અનારમ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। તીર્થધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાને લઈને અલગ અલગ જગ્યાએ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, સાથે જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે આજે હિંમતનગર ખાતે ટાવર ચોકથી રેલી સ્વરૂપે બહુમાળી ભવન સુધી જૈન સમાજના લોકો પહોંચ્યા હતા અને ત્યાં અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરી હતી। યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી, જ્યાં અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોને લાગણી દુભાઈ હતી। જો કે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજના દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ નવીસરથી પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાનકારી વલણ આપવામાં આવ્યું હતું। ત્યારે જૈન સમાજ દ્વારા આંદોલનની સમિતિ લેવામાં આવ્યું છે। જો કે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈ રેલી સ્વરૂપે જિલ્લા બહુમાળી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં નિવાસી અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જૈન સમાજની અલગ અલગ માંગણીઓ સાથે આજે તેઓએ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું, જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થંકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે, એ સાથે જ એ જૈનાલયનો જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે, સાથે જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપાળા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે, જે અકસ્માતોના નિવારણ માટે પ્રોટેક્શન પૂરું પાડવા માટેની પણ આજે જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે અભિવાદન પત્ર આપ્યું હતું। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। ઓકે સાહેબ, આજે આ તમે આવેદનપત્ર આપ્યું છે, કયા કારણોસર આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માગણી આપની? અમારા પાવાગઢ તીર્થમાં જે તીર્થ ઉપર જવાનો રસ્તો છે, રસ્તાની બંને સાઈડ પર અમારી આસ્થા સ્વરૂપ પ્રતિમાજીઓ તીર્થંકર ભગવાનો એ ત્યાં લગાવેલી છે અને કોઈ અનિષ્ટ તત્વોએ એ ઉખેડી નાખી અને ફેંકી દીધેલી છે। હવે એ બહુ વજ્રાઘાત કહેવાય અમારા જૈન સમાજ ઉપર કે આપણી પ્રતિમાને, ઇવન હિન્દુ સમાજમાં કોઈ પણ ભગવાનની પ્રતિમાને તમે ઉખાડીને ફેંકી દો એટલે એની આસ્થાનો વિષય બની જાય છે અને ખૂબ જબરદસ્ત લાગણી એમની દુભાયેલી અને સુંદર આયોજન કરી અને એમને અપોઝ પણ કર્યો અને એમાં હર્ષભાઈ સંઘવીએ પણ સારો લાભ લીધો અને મિટિંગ સ્વરૂપે મળી CM સાથે મળે અને મૂર્તિ જે પ્રતિમા જે હતી એ તો લગાવી દેવામાં આવી, પણ અમારી જે હવે માગણી બાકી રહી છે કે એ જે જગાએ પ્રતિમા જેઓ હતી ત્યાં અથવા ક્યાંક નજીકમાં બીજી અમને જમીન જૈન સમાજને ફાળવવામાં આવે કાયદેસરની અને ત્યાં અમે બનાવીએ અને એનો વહીવટ પણ અમારા જૈન સમાજ પાસે રહે, આવી એક અંદરની લાગણી છે। બીજું કે જે લોકોએ આ તત્વોએ આ કાર્ય કર્યું છે એને પકડીને જેલ ભેગા કરવામાં આવે।
બીજી આ માગણી છે અમારી. આ બંને માગણીઓ સંતોષાય અને ત્રીજી સાથે સાથે માગણી અમારી એ છે કે હાઈવે ઉપર અમારા સાધુ સાધ્વી મહારાજ સાહેબના ખૂબ એક્સિડન્ટ થાય છે, એને કંઈક પ્રોટેક્શન મળે એવું કોઈ કાર્ય ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કરે આવી માગણી અમે રજૂ કરેલી છે. આજે કેટલી સંખ્યામાં ક્યાંથી ડેલી સ્વરૂપે ક્યાં આવ્યા હતા? અમે ટાવર ચોકથી અહીંયા કલેક્ટર ઓફિસ સુધી અને ઓછામાં ઓછી હું માનું છું લગભગ 750 થી 800ની સંખ્યા હશે અને એનાથી કદાચ વધારે છે. અને આજે તો સંખ્યા એટલા માટે કંઈક ઓછી થઈ કે રાતના ન્યૂઝ બધા મળી ગયેલા કે ભાઈ સમાધાન થઈ ગયું છે, એટલે સંખ્યા બાકી તો અમારી ગણતરી હતી 2 થી 3 હજાર વ્યક્તિઓની રેલીની, આજની રેલીની. એટલે જબરદસ્ત જૈન સમાજે આ કાર્ય કર્યું. એ બધા જૈન સમાજને હું તમારો ધન્યવાદ આપું છું.